ભરૂચ જુમ્મા મસ્જિદમાં વિવાદાસ્પદ ઘટના સામે આવી છે। અજમેર બોમ્બ કાંડનો આરોપી ભરૂચની મસ્જિદમાં ચપ્પલ સાથે પ્રવેશ્યો હતો, જેને લઈ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે। 2007ના અજમેર બોમ્બ કાંડ આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી મસ્જિદમાં પ્રવેશતા પોલીસ પણ દોડતી થઈ હતી। મુસ્લિમ સમાજમાં ભારે રોષ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે। શનિવારે ચક્રધર સ્વામીના અનુયાયીઓની સાથે 2007ના અજમેર બોમ્બ કાંડના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી મસ્જિદમાં પ્રવેશ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભાવેશ પટેલે મસ્જિદના ગર્ભગૃહથી છત સુધી ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો। હાલમાં જામીન પર રહેલા ભાવેશ પટેલની આ હરકતથી મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે જુમ્મા મસ્જિદને ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરવામાં આવે છે। આ કારણે મહારાષ્ટ્રથી તેમના અનુયાયીઓ અવારનવાર મુલાકાતે આવે છે। સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તેમણે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણી વ્યક્ત કરી છે। સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। મસ્જિદના વહીવટકર્તાઓએ પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપ્યો છે। સ્થાનિક મુસ્લિમ સમુદાયે સમાજમાં ભાઈચારો, શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી ચિંતા વ્યક્ત કરી છે। સાથીઓ, આજરોજ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો જે 13 તારીખે જુમ્મા મસ્જિદમાં ધાર્મિક વાતાવરણ દોહળવાની કોશિશ થઈ, એ ઘટનાને લઈ અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદનપત્ર આપી અને આ વાતાવરણ દોહળવાનો જેણે પ્રયાસ કર્યો છે ભાવેશ પટેલ એક આતંકવાદી છે અને સજા પામેલો ગુનેગાર છે અને અત્યારે જામીન પર છૂટેલો છે અને એણે મસ્જિદમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો અને ગુંબજ પર ચડી અને જે ધાર્મિક લાગણી દુભાવી છે એના બાબતે મુસ્લિમ સમાજમાં આક્રોશ છે અને એની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ। એને સજા થવી જોઈએ અને એની પર FIR થવી જોઈએ। બીજી એવી એમની જે માંગણી છે એ વ્યાજબી છે અને અમે ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને આખા દેશવ્યાપી જે સંગઠન છે એના વતી ભરૂચના મુસ્લિમ સમાજની સાથે આ આવેદનપત્રને અમે સમર્થન આપીએ છીએ। તારીખ 13/9/2025 અને શનિવારના રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટના બની કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં અજમેર બોમ્બ બ્લાસ્ટના આરોપી જે જામીન પર અત્યારે હાલ મુક્ત થયેલા છે તે વ્યક્તિ પોલીસ પ્રશાસનની રૂબરૂમાં ભરૂચ જામા મસ્જિદમાં ઘૂસે, મસ્જિદના અંદર ફોટોફોટ એ કરે કે ત્યારબાદ ચપ્પલ પહેરીને આ ભાવેશ પટેલ મસ્જિદના ગુંબજ પર ચડી જાય। એનાથી અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આ લાગણીને આ જે ઘટના બની એને વખોડીએ। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, SP સાહેબ બી ડિવિઝનને માંગ કરીએ આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ બાબતે અમે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ, DGP સાહેબ, રેન્જ IG, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને માંગ કરીએ કે આ ભાવેશ પટેલે જે કાયદો હાથમાં લઈ અને ભરૂચ શહેરની શાંતિ જોખવાનું જે કાર્ય કરેલું છે એ સાખી લેવામાં નહીં આવે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભરૂચ શહેર એક શાંતિપ્રિય શહેર છે અને તમામ ધર્મના લોકો હળી મળીને અહીંયા રહે છે। ફરી વખતે હિન્દુસ્તાનના તમામ હિન્દુ ભાઈઓને પણ અપીલ કરું, અમને 140 કરોડ લોકોથી વાંધો નથી। આ વ્યક્તિએ જે અંદર આવી અને કાયદો હાથમાં લઈ અને ભરૂચ શહેરની જે પરિસ્થિતિ બગાડવાનો પ્રયત્ન કર્યો એનો અમે સખત શબ્દમાં વિરોધ કર્યા અને એની સામે FIR દાખલ થાય એવી માંગ સાથે ભરૂચના કલેક્ટર સાહેબને મુસ્લિમ સમાજ તથા અમારા તમામ ધર્મના અહીંયા લોકો ભેગા છે અને આવેદનપત્ર આપવામાં આવેલા છે। આજે ભરૂચના જામા મસ્જિદના ટ્રસ્ટી તરીકે અને મુસ્લિમ સમુદાય વતી અમે માત્ર ટ્રસ્ટી તરીકે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પાછલી 13 તારીખે જે ઘટના ભયંકર ઘટના થઈ શકતી હતી, પ્રશાસન 4 ગણું લાગી શકતું હતું આની પાછળ, એવી ઘટના ટ્રસ્ટીઓની અને સ્થાનિક રહીશોની સૂઝબૂછથી બચી એક મરાઠી સમાજનો જે કંઈ ચક્રવર્તી રાજા પ્રત્યેનો જે જન્મસ્થળ કહેવાય છે આ મસ્જિદને, અને એ લોકો આવે છે, હેરિટેજની પ્રોપર્ટી છે, જાહેર છે, ભારતના લોકો કે મહારાષ્ટ્રથી મરાઠા લોકો અરે વિદેશના લોકો પણ આવી શકે છે, નિહાળી શકે છે, એ જોવા માટે જ હેરિટેજ વિભાગમાં છે। પરંતુ એમાં દૈનિક નમાજનો અધિકાર મુસ્લિમોનો છે, ત્યાં મુસ્લિમોની લાગણી છે। 1947 પહેલાંના જે પણ ધર્મ હતા તેમને માન્યતા પ્રાપ્ત છે, તેમાંનો એક મુસ્લિમ સમાજને ધર્મ છે એને માન્યતા પ્રાપ્ત છે, એમની ઇબાદતમાં ખલલ ન પહોંચે તે સાથે આ લોકો દર્શન કરવાના હેતુથી આવે છે અને એ લોકો કરે છે। અમે ટ્રસ્ટ, નવા જૂના ટ્રસ્ટીઓ, ત્યાંના સહયોગી, ત્યાંના રહીશો
એમના આવવાની કોઈ પાણી ચા વ્યવસ્થાઓ પણ કરતા રહે છે, ભાઈચારાથી થાય છે. એમના પ્રત્યે અન્ય કોઈ સમાજ પ્રત્યે અમને કોઈ વાંધો વિકલ્પ કંઈ જ નથી. પરંતુ જે સાંજના મધ્યા સમયે 4:30ની આસપાસ એક ભાવેશ નામનો આ ભાવેશ પટેલ જે આતંકવાદી ન્યાયાલયે ઘોષિત કરેલો હોય તે વ્યક્તિ આવે અને તેનો માહોલ ખરાબ કરે. હવે સવાલ છે કે પોલીસ પ્રોટેક્શનમાં આવે છે, નથી આવતો, પરંતુ એક આતંકવાદી તો આખું દેશ જાણે છે. 2007નો તમે કેસ ઉચકો, શું અજમેર બોમ્બ બ્લાસ્ટ થયો નથી? ભાઈ એમાં આરોપી સિદ્ધ થયો નથી. એમાંના 3 આરોપી ન હતા, એક આરોપી મરી નથી ગયો, 2 આરોપીને છોડવામાં આવેલા છે. આ અમારે કહેવાનું હોય? પોલીસ તંત્રને આનું ધ્યાન ના હોય કે ભરૂચ શહેરના અંદર આટલો મોટો ક્રાઇમ કરનાર જ્યાં ગમે ત્યારે પોલીસને ધંધા પર લગાડી દે, કામે લગાડી દે. પોલીસ પાસે પણ એટલી હાજરી કે ગેરહાજરી નહીં હોય. કેટલા લોકો કઈને ને કઈ ઘરેલું કામ માટે રજાઓ પર હશે, કેટલા લોકો સસ્પેન્ડ હશે, ફૂલ સંખ્યા નથી આપણી પાસે. પણ આવું બનાવ માથે લેવાતો હોય. આ તો એક કોઈ જગ્યાથી માહિતી મળે કે આ માણસ આવવાને બહાર અટકાવી દેવાય કે ભાઈ તું 365 દિવસ ભરૂચમાં રહે છે, તારે આજે જુમ્મા મસ્જિદમાં શું કામ છે? મરાઠા સમાજની લાગણી છે, ચક્રવર્તી રાજા ગુરુ જે પણ છે તેમની સાથે, એને શું છે ભાઈ? એ જ્યારથી આવ્યો છે, આ તો પોલીસે એમનું કામ કરવું જોઈએ કે ભાઈ એની નજરમાં જ્યારથી આવ્યો છે ત્યારથી વાતાવરણ ખોરવાય છે. ભાઈ હું તો પ્રશાસનને રિક્વેસ્ટ કરું છું કે આપણી પાસે ઘણી બધી ફાઇલો છે, ઘણા બધા ટેબલો પર કેસ છે, શા માટે આવું આપણે કરવાની જરૂર છે કે એમની એક સરચૂક આ એક વ્યક્તિને આપણે રોકી દઈએ ને આવા કામોથી અટકાવીએ? અરે હું તો માંગ કરું છું કે એને ભરૂચની બહાર જાય તો ભાઈ તમને આતંકવાદી રોડ પર ગમતો હોય તો ગમે, પણ ભરૂચમાં ના ગમે. ભરૂચ એનું સ્થળ છે. કોઈક તો કોર્ટે કન્ડિશન મૂકી હશે ને છોડવા માટે. શું કહે એ પ્રશાસનને અમારે કહેવાનું હોય? અને આ જ્યારે આવતો હોય તો ત્યારે ટ્રસ્ટીઓની કોઈ જવાબદારી છે, ભૂમિકા છે. કોર્ટે નિર્મેલા ટ્રસ્ટીઓ છે ભાઈ, તો તમે એમને જાણ તો કરો. અમને જાણ હોય ના હોય એનો વિષય નથી, પણ તમે તો જાણ કરો કે ભાઈ એ પરમિશન લે તો તમે તો જાણ કરો. એટલે હું પોલીસ પ્રશાસનની જ્યાં સરચૂક થઈ છે ને ભાઈ એ સુધારી લે એની માંગ કરવા આવેલા છે કલેક્ટર સાહેબને આગાહ કરવા આવેલા છે કે સાહેબ આ પ્રત્યેનું નીચે જે વહીવટ થઈ રહેલું છે અને એમની ઉપર ગંભીર ગુનાઓ છે. અને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, માત્ર મુસ્લિમ સમાજ દુઃખી નથી, એમનું પોતાનું સમાજ પણ દુઃખી છે. કોણ ચાહે કે આજે મારો જવાન દીકરો ધમાલમાં કે કોઈમાં નામ આવી જાય ને જેલ ભોગવતો થઈ જાય? એના પરિવારનું કોઈ નહીં વિચારે. દંગા ફસાદમાં કોઈની દુકાન સરકશે, કોઈને બનાવ બનેલા છે. 2000 પછી ભરૂચમાં એવો બનાવ બનેલો છે. ત્યાર પછી શાંતિપ્રિય છે, પણ એ જેટલા સમય અંદર હતો ને એટલું શાંતિ જ્યારથી આવ્યો છે પાછા આવા સમયના ભણકારા વાગે છે. અને એ ભણકારા આપણે નજરઅંદાજ ના કરાય. એ ટ્રસ્ટ હોય કે ભરૂચના નાગરિક હોય કે પોલીસ પ્રશાસન હોય, બસ એ જ માંગ સાથે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે આજે અમે અહીં આવેલા છે. માંગ છે કે આવા માણસને ન્યુસન્સને સમાજથી, તમામ સમાજથી દૂર કરો. બસ.